આગળ સમાચારમાં વાત કરીએ તો ભુજથી સમાચાર પ્રાપ્ત થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. ભુજથી સમાચાર પ્રાપ્ત થયા છે. માધાપરમાં બાળક ઘરમાં ફસાયો. ગોકુલધામ સોસાયટીમાં 3 વર્ષનો બાળક ફસાયો. સવારના સમયે બાળક ઘરમાં સૂઈ રહ્યો હતો. માતા પિતા બહાર જતા દરવાજો સેન્ટ્રલ લોક થયો. તો ફાયર સાથે જ સ્પેશિયલ ફાયર વિભાગની ટીમે સલામત રીતે બાળકને બહાર કાઢ્યો હતો. બારીની ગ્રીલ તોડી ફાયરે બાળકને બહાર કાઢ્યો. તો ભુજના માધાપરમાં બાળક ઘરમાં ફસાયો હતો. તો ગોકુલધામ સોસાયટીમાં 3 વર્ષનો બાળક ફસાયો હતો. સવારના સમયે બાળક ઘરમાં સૂઈ રહ્યો હતો અને માતા પિતા બહાર જતા દરવાજો સેન્ટ્રલ લોક થયો. બાળકને ફાયર વિભાગની ટીમે સલામત રીતે બહાર કાઢ્યો છે. બારીની ગ્રીલ તોડી બાળકને બહાર કાઢવામાં આવ્યો છે. તો ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને જે બાદ બારીની ગ્રીલ તોડી અને ફાયર વિભાગે બાળકને સલામતી રીતે બહાર કાઢ્યો. ગોકુલધામ સોસાયટીમાં 3 વર્ષનો બાળક ફસાયો હતો. સમાચાર પ્રાપ્ત થયા છે. ભુજમાં માધાપરમાં બાળક ઘરમાં ફસાયો. ગોકુલધામ સોસાયટીમાં 3 વર્ષનો બાળક ફસાયો હતો. સવારના સમયે બાળક ઘરમાં સૂઈ રહ્યો હતો અને તેના માતા પિતા બહાર જતા દરવાજો સેન્ટ્રલ લોક થયો હતો અને જે બાદ બાળક ઘરમાં ફસાતા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી. ફાયર વિભાગ દ્વારા બારીની ગ્રીલ તોડી અને બાળકને સલામતી રીતે બહાર કાઢવામાં આવ્યો છે. તો ઘરનો સેન્ટ્રલ લોક બહારથી ખુલી શકે તેમ ન હતું અને અંદર બાળક હતું ઘરમાં, જેને લઈને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. બારીની ગ્રીલ તોડી અને ફાયરે બાળકને બહાર કાઢ્યું. તો સલામતી રીતે બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. ભુજના માધાપરમાં બાળક ઘરમાં ફસાયો, જેમાં ગોકુલધામ સોસાયટીમાં 3 વર્ષનો બાળક ફસાયો હતો. જે બાદ સવારના સમયે બાળક ઘરમાં સૂઈ રહ્યો હતો અને માતા પિતા બહાર જતા દરવાજો સેન્ટ્રલ લોક થતા ફાયર વિભાગને જાણ કરાઈ. તો બીજી તરફ બારીની ગ્રીલ તોડી ફાયરે બાળકને સલામતી રીતે બહાર કાઢ્યો.